તો ઉપાધિ નથી, આપણે બેન આપણે જીતી નહીં શકે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને વહેલા ઉઠી ગયા છે ને વાગી ગયા છે 7:30 થઈ ગયા છે ને પપ્પાને બેન ભાઈ ગયા છે ગામમાં દૂધ દેવા. અને આજનો વિડીયો આપણે વ્લોગ નથી બનાવવાનો, આજનો આપણે વિડીયો કરવાનો છે ચેલેન્જ વિડીયો. તો આજ ચેલેન્જ વિડીયો થવાનો છે ધમાકેદાર મસ્તીનો, કાંઈ ઘટે નહીં એવો, કે પહેલાં કર્યો એના કરતાં મસ્તીનો આજ થવાનો છે, કે કાંઈ ઘટે નહીં એવો. તો બસ વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહ્યો. અને આજ અત્યારે જો હજી બેન બનાવે છે અંદર, હજી બેન બનાવે છે અંદર ને ફૂલ તીખી વસ્તુ બનાવવાના છે. ફૂલ તીખી વસ્તુ એટલે મજા આવી જાય, કાંઈ ઘટે નહીં એવી. જેનો વારો આવશે એની ઉપર કંઈક કરવાનું થાય. તો ચેલેન્જ વિડીયો ચાલુ કરવાનો છે આપણે જ. અને મમ્મી અત્યારમાં કંઈક કામ કરે છે, હાંધે છે ને એવું બધું કામ કરે છે. ચાલો હે ને કાંઈ કામનો બેન હે ને બનાવી નાખે આપણે નાની બેન એટલે ચેલેન્જ વિડીયો કરવાનો છે. એમાં કોણ હારે છે કોણ નહીં તમને બધાને વિડીયોમાં ખબર પડી જશે. તો બસ વિડીયોમાં બધા કન્ટિન્યુ બધા જ બન્યા રહેજો. તો બન્યા રહેજો. 20 minutes later. તો ફેમિલી જો અત્યારે હવે હે ને કમ્પ્લીટ થઈ ગયું છે આપણું, અને આવી ગયું છે 2 થાળીઓ ભરાઈને આવી ગઈ છે. તો શું છે જો મેગી ચેલેન્જ થવાનો છે મારો બેન વસારે, બે વસારે, કે જેનાથી જે છે ને હારી જાય ને મેગીમાં એમ ભાઈ એને ગમે એનો એટલે ગમે એ કે હું હોય તો ભલે બેન હોય તો ભલે, તેના મોઢા ઉપર છે ને પાવડર હોય ને પાવડર ભૂંવામાં આવશે હા. અને પાવડર હોય પાવડર નહીં જડે તો લોટ વાળી, અહીંયા પાવડર ન જડે ને તો લોટ છે જ, આપણે ઘઉંનો લોટ છે તો ઘઉંનો લોટ ઉડાડી દઈએ. અને બસ જો અત્યારે થઈ ગયું છે મેગીનું કમ્પ્લીટ, સારી રીતે આમ થાળી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હાલ હે ને કહે કે તમને બધાને હે ને બતાવી અને આપણે ચેલેન્જ વિડીયો તરફ હે ને થોડાક આગળ જાય. હાલો. તો ફેમિલી જો અત્યારે હે ને આપણે ટાઈમર લગાડી દઈશું કે કોણ કેટલી મિનિટમાં ખાય છે. તો પહેલાં તો આપણે હે ને ટાઈમ સ્ટાર્ટ કરી દઈએ પહેલાં. તો તમે જોઈ લેજો, આ ટાઈમ થઈ ગયો છે ચાલુ. હવે આ મોબાઈલ આપણે અહીં રાખી દઈશું, અહીંયા જ રાખી દઈએ. કેટલો ટાઈમ થાય છે જોઈએ હવે. હાલો તો ચાલુ કરવાનું છે. 1 2 ધગે હે બહુ સેલો હે 2.5 નો હાલે 3. હાલો થગે હે બહુ તો ઉપાધિ નથી, આપણે બેન આપણે જીતી નહીં શકે.
बस हवा निकल गई. ठगे है बहू. બસ હું જીતી ગઈ હો. તો જો ભાઈ બેન જીતી ગયા હે અને કેટલી થઈ છે ખબર છે 3 મિનિટ અને 40 સેકન્ડમાં બેન હે ને થારી કેવડી ભરી હતી. ત્રણ મેગીના પડીકા બનાવ્યા હતા. 3 મેગીના પડીકામાંથી બેન અડધી હતી અને એમાં સૂપ હતું. એ નોખું કે સૂપ અમે હે ને પાણી વધારે નાખ્યું હતું એટલે સૂપ અમે રાખ્યું હતું. તો મારે તો એટલી વહી હતી. હવે હું હારી ગયો હોઉં. હવે આપણે જેમ કીધું હતું એવી રીતે કે પાવડર હોય તો પાવડર મોટે ભૂંગવો જોઈએ, નકર લોટ હોય તો લોટ ભૂંગવો જોઈએ. એટલે એવી રીતના આપણે કીધું હતું એટલે કાંઈ વાંધો નહીં. આપણે હારી ગયા છીએ તો પછી કરવું તો પડશે જ એવું બધું. બાકી તીખી એમ છે અને ગરમ એ બહુ હતી. તો બસ જો આવી મેગી હતી. બેન લેવા ગઈ છે. ઓનલાઈન આવે લગભગ તો મને લાગે લોટ જ લઈને આવશે. લોટ જ લઈને આવશે. તો જોવું હોય તો એ પાવડર તો લગભગ મને નથી લાગતું, પણ કાંઈ નક્કી ન હોય આમાં. હા તો ફેમિલી જો હવે હે ને અત્યારના પોરમાં સવારના પોરમાં એક ચેલેન્જ વિડીયો આપણે હારી ગયા છે અને આપણે લોટ ભૂંગવાનો છે. તો કાંઈ વાંધો નહીં, બેન લોટ લઈ આવી છે જાજો અને એટલો બધો લોટ તો ભૂંગવાનો નથી, થોડોક જ ભૂંગવાનો છે. આપણે એમ કીધું તો લોટ ભૂંગવાનો છે, પણ એમનું તો કીધું કે આખો ડબ્બો ભૂંગી જવાનો, થોડોક જ ભૂંગવાનો હતો. ચાલો બેન ભૂંગી દે, બીજું શું હોય. બરાજી ભૂઈ દો. હાલો ભૂઈ દીધો કમ્પ્લીટ. હા તો જો ફેમિલી આપણે હારી ગયા છે ને એવું બધું છે. હવે લુગડા બગડી ગયા છે ને મોટું બગડી ગયું છે. કેમ કે આપણે ચેલેન્જ વિડીયો હારી ગયા છે. તો બસ જો આવી નામનું છે ને હવે મોટું બધું ધોઈ નાખીએ. પેલા મોટું ધોવું જ જોઈએ ને કે આવી રીતે આમ ભરાઈ ગયું છે તો આમ તો નહીં હાલે, મોટું ધોવું જોઈએ. હાલો તો હવે ને કાંઈ પેલા મોટું ધોઈ નાખી અને આ વિડીયોને પછી આપણે એન્ડ કરી દઈએ. પૂરું કરવાનું છે કે ચેલેન્જ વિડીયો હતો ત્યાં સુધી જતું. તો બસ હવે હે ને કાંઈ પેલા મોટું ધોવા જાય ને એવું બધું કરી. હાલો મોઢું ધોવા મહિનો બીજું શું બોલું. હવારમાં કોઈ દી નહીં, આજ ચેલેન્જ વિડીયો હારી ગયા. નો જીતી હે ગયો ને. હજી તો આપણે બરોબર બહુ ભર્યો નથી ને કે કપડા ને બપડા ને બધું ભરી મૂકત. તો અત્યારના પોરમાં નાવું પડે તેને. કા ભાઈ નાવું પડે ને. તો આવું જ પડે ને. તું હારી ગઈ તો તો મોઢે ખાલી ભૂઈ દે થોડું. હું ભાઈ જાજુ ન ભૂવાડ તને.
હું તો બા ઝારી ઝારી જ આમ કરાવત. હાલો તો મોટું મોટું દોહી નાખીને હવે પછી આપણે વિડીયો પૂરો કરીએ. આમ સાટાય આવે છે આ સવારના પોરમાં જો આમ અંધારું હે આમ ગામમાં લાગે હવે. તો ફેમિલી જો હવે બસ આજનો ચેલેન્જ વિડીયો તમને બધાને કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને કહી દેજો કે ચેલેન્જ વિડીયો હું આજ ખરેખર હારી ગયો હું. આપણે આ બીજી વાર આવ્યા છે પણ કાંઈ વાંધો નહીં. પણ આના પછીનો એક પાછો આપણે એક ચેલેન્જ વિડીયો કંઈક તમે એકાદી કંઈક ખારી કમેન્ટ કરજો તો આપણે એનો ચેલેન્જ વિડીયો કરશી. અને બસ હવે આજનો વિડીયો બસ અહીંયા સુધી જ છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી પાછા આપણે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. નવા ચેલેન્જ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.